રાંધનપુર હાઈવે 4 રસ્તાઓ ઉપર આવેલી મોબાઈલ શોપમાં થોડા દિવસ અગાઉ અંદાજિત 10 લાખથી ઉપરના મોબાઈલની ચોરી થઈ હતી। આ ચોરીમાં સંડોવાયેલા 2 ચોરોને પાટણ એલસીબીએ ઝડપી પાડ્યા છે। પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે આવેલ હાઈવે 4 રસ્તા ઉપર રુદ્ર મોબાઈલમાંથી ચોરીના 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। રાંધનપુર ખાતે પાટણ એલસીબી દ્વારા 2 આરોપીઓને ઝડપી પાડી રાંધનપુર ખાતે રુદ્ર મોબાઈલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને કઈ જગ્યાએ બેઠા હતા, કેવી રીતે તાળું તોડ્યું હતું, કેટલા મોબાઈલ લીધા છે, જેની વિગતવાર તપાસ કરવામાં આવી હતી। બંને આરોપીઓને રાંધનપુર ખાતે પાટણ એલસીબી દ્વારા લાવવામાં આવ્યા હતા। અન્ય આરોપીઓ તેમની સાથે સંડોવાયેલા છે, તેમને હજી પકડવાના બાકી છે। પકડાયેલા આરોપી જેમાં એક રાહુલ રામદયાલ જેસવાલ રહેઠાણ બિહાર મોતીહરી તથા મોહમ્મદ નસીબ મોહમ્મદ બસીર મોહમ્મદ અમીન રહેઠાણ બિહાર, આ બંનેને ઝડપી પાડી રાંધનપુર ખાતે પાટણ એલસીબી દ્વારા લાવવામાં આવ્યા હતા। મોબાઈલ શોપમાંથી ₹10 લાખની કિંમતના ચોરીના બનાવ સંદર્ભે પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। ताला किसने तोड़ा? कैसे तोड़ा? कटर से। बड़े जो भाई, बाकी ना। हाँ, बस।